બાળકોને મોબાઈલની લત છોડાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલી સલાહને સુરતના વાલીઓ આવકારી રહ્યા છે। કેટલાક વાલીઓએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। વાલીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હર્ષ સંઘવીની સલાહથી પોતાની ચિંતાનું સમાધાન મળી ગયું છે। સાથે જ વાલીઓએ કહ્યું કે બાળકોમાં ઘૂસી ગયેલું મોબાઈલનું દૂષણ દૂર કરવું ખૂબ જરૂરી છે, જેના માટે હર્ષ સંઘવીની સલાહ કારગર નીવડશે। શું કહી રહ્યા છે વાલીઓ, આવો સાંભળીએ। આજે મોબાઈલ બાળકો માટે પરિવારમાં ઇડિયટ બોક્સ બની ગયું છે। માત્ર બાળકો નહીં પણ પરિવારના તમામ સભ્યો પણ લગભગ મોબાઈલ પર જેટલો સમય આપે છે એટલો સમય પોતાના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે આપતા નથી અને એની પરિસ્થિતિ બહુ વિકટ બની રહી છે। ત્યારે બાળકોને જો આવનાર સમયમાં બચાવવા હોય તો ચોક્કસપણે મોબાઈલથી એને દૂર કરવા પડશે અને તેના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તેની સાથે બેસો, ફરવા જાઓ, બીજી કોઈક આપણી દેશી રમત એને આપો અને ઘરમાં પરિવાર સાથે બેસીને પણ જો આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો ચોક્કસ બાળક એનાથી મુક્ત થશે। અને આ રીતે સમય આપવો જ પડે અને અત્યારે સમય નથી મળતો એના કારણે બાળકને અને પેરેન્ટ્સને પણ કદાચ સમય નથી એટલે બાળકને મોબાઈલ પકડાવી દેવામાં આવે છે, પરંતુ એનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય છે અને અત્યારે બહુ જ કહી શકાય અમે શિક્ષણ લાઈનમાં છીએ એટલે ખબર છે કે અત્યારે બાળકોની માનસિકતા, એની શારીરિકતા આ બધી જ જે કંઈક નુકસાનકારક છે મોબાઈલ છે એના માટે।